ફરી ભુવાની પાપલીલા પરિચિત ભુવાએ યુવતી પર આચર્યું દુષ્કર્મ। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 25 વર્ષીય યુવતી સાથે 50 વર્ષીય તીરુ ભૂકડ નામના પાખંડી ભુવા દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો છે। હાલ ભોગ બનનાર યુવતીની 7 મહિનાનો ગર્ભ છે। પરિવારની ઇજ્જત અને ભુવાનું માન સન્માન કુટુંબમાં ખૂબ હોવાને કારણે યુવતી ડરના કારણે 7 મહિના સુધી ફરિયાદ નોંધાવી શકી નહીં, પરંતુ સુરતથી તેમની બહેન ઘર પર આવતા સમગ્ર વાતની જાણ કરી અને ત્યારબાદ પરિવારે હિંમત આપી અને આ પાખંડી કહેવાતા ભુવા વિરુદ્ધ બગદાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે। ફરિયાદ બાદ પાખંડી ભુવો ફરાર થઈ ગયો છે, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સમાજે પણ આવા પાખંડી ભુવાથી દૂર રહેવું જોઈએ। ન્યૂઝ 9 ગુજરાતી, ભાવનગર। ગયા વર્ષે દિવાળીથી આશરે 10 દિવસ પહેલા બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો એક બનાવ બન્યું છે, જેમાં ફરિયાદી જે ભોગ બનનાર છે પોતે એની સાથે ઘરમાં બીજાની ગેરહાજરીમાં વાડી વિસ્તારમાં એક માતાજીની સ્થાપના કરવા માટે ભુવાને બોલાવ્યા હતા। ત્યાં જે ભુવા છે એ એમની મરજી વિરુદ્ધ ઘરના બારી જે છે એ બંધ કરી અને બળજબરીપૂર્વક એમની સાથે દુષ્કર્મ આચર્યું છે, જેમાં ફરિયાદીએ રાડ પાડી હતી, પણ જે તે વખતે એમને ધમકી આપવામાં આવી ભુવા તરફથી કે જે રાડ પાડશે તો એમને મારી નાખીશ, જેના લીધે ફરિયાદીએ જે તે વખતે ફરિયાદ નથી આપી હતી। એના જે પારિવારિક લોકો છે એના તરફથી હિંમત મળતા ગઈકાલે ફરિયાદીએ ફરિયાદ આપી છે। ભોગ બનનારે આમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાનો જે ગુનો બને છે આ મુજબ ફરિયાદ આપી છે, જેમાં મગદાણા પોલીસ સ્ટેશન ના પીએલ ધામા સાહેબે આમાં તપાસ કરી રહ્યા છે અને બીએનએસની કલમ 64 અને 351(2)(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમાં જે આરોપી છે એની તપાસ અત્યારે ચાલુ છે।